વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. તો ફાઇનલી મિત્રો સવારથી અમે મખણી રે ને સવારથી પાર્થભાઈ અમને એક ચેલેન્જ આપી છે અને એ ચેલેન્જનો હું અમલ કરું છું. 11 વાગ્યાથી ચાલુ કર્યું હતું. સવારથી 11 વાગ્યાથી નહીં, હું સવારનો ભૂખ્યો છું. સવારથી હું ભૂખો માણસ છું અને અત્યારે તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે. 2:30. હા, અત્યારે 2:30 વાગી ગયા છે અને 2:30 વાગ્યા છે ને હજી મેં મોઢામાં પાણી પણ મેં નથી પીધું. પાર્થભાઈએ તો પીધું છે, મેં પાણી પણ નથી પીધું હજી સુધી. અને અત્યારે નાહી ધોઈને મસ્તનો જો હું બેસી ગયો છું સામે અને પાર્થભાઈ જો અહીંયા હિંચકા ખાઈએ. પાર્થભાઈ હિંચકા ખાઈએ. પણ અમે બે ચેલેન્જ લીધી છે કે કોણ કેટલા વાગે ખાય છે, સૌથી પહેલાં કોણ ખાય એમ. તો સમજી લ્યો કે સવારથી લઈને 2 વાગી ગયા છે, હજી સુધી મેં પાણીનું એક ટીપું પણ નથી પીધું. પાર્થભાઈ 1-2 વાર પીધું હોય તો ખબર નહીં, પણ હવે જોઈએ એકવાર પીધું છે એમને. તો હવે જોઈએ કેટલી ઘડી રહી શકીએ છીએ આપણે પાણી વગર અને ખાધા વગર. પાણી વગર તો હું જો કે પાણી તો પીવું પડે, પણ ખાધા વગર કેટલી ઘડી રહીએ એ જોઈએ. અને એણે ખાઈ લીધું છે ભાઈ એક વેફર, પછી એક શરબત પીધું, એની ઓલી શરબતની ઓલી આવે ને શરબતમાં નાખવાની પેકેટ. હા ઓકે ચલો, એનું પૂરું એટલે એણે પી લીધું છે. હવે બાકી રહ્યા છે ખાલી હું, પાર્થભાઈ અને બીજા એક મેમ્બર છે અમારે, એમને મેં રિવીલ નથી કરવાના હમણાં માસી. તો જોઈએ 3માંથી કોણ પેલા પૂરું કરે છે. તો પાર્થભાઈ તમે 2 શબ્દ કંઈ કહેવા માંગો છો? હું અત્યારે પોટલું બની ગયો છું. હવે જો તમને બધા નાગેથી એમ જ લાગતું છે કે હું પોટલાની અંદર બેઠો છું, અને એ રિયાલિટી છે. એમાં એવું છે કે હું એટલો ગરીબ માણસ છું કે હું સાડીમાંથી હિંચકો બનાવી લીધો છે. અને અમારો આજના દિવસનું જે ચેલેન્જ છે, ઓછામાં ઓછું કાલ સવારે અમે નાસ્તો કરશું ત્યાં લગી કંઈ ખાવાનું નથી, કાંઈ ખાશું નહીં. આ ચાલુ રહેશે. તો તમે સાંભળી લીધું કે પાર્થભાઈનો વિચાર તો છે કે કાલ સવાર લગી ખેંચી લઈ, પણ જોઈએ કોણ કેટલી વારમાં ટળી જાય છે. તો નક્કી નહીં, જોઈએ 5 વાગે પાછા આપણે ભેગા થાય નિરાતે. ત્યાં લગી કંઈક હવે આપણું કામ કરશું. એમ તો 4 રૂપિયા વાળી સાડી હોય છે રેડી. તો મિત્રો અત્યારે અમારો વ્રત ચાલુ છે, તો અમે વ્રતમાં કશું ખાઈ ના શકીએ એટલે અમે લચ્છી બનાવીને પીવે છે. સમજો તમે જો ઝૂમ કરીને દેખાડી દો. લચ્છી બનાવીને પીવે છે અત્યારે, કારણ કે ભાઈ કંઈ ખાઈ તો હગવાના નથી. ખાશે તો પછી એનું વ્રત તૂટી જશે અને એ ગેમમાંથી બહાર નીકળી જશે. પણ પાર્થભાઈ એમાં જીતશે અને વિજેતાને મળશે હું એ હજી ડિસાઈડ નથી કર્યું. તો પછી અમે એમને રમીએ એટલે એમાં એવું છે કે તમારા આ યુટ્યુબર્સ જે ઓલા છે વ્યુઅર્સ, હા કેટલા લોકો છે? મારે 960 લોકો છે. તો 960 લોકોને કહેજો ખાલી એક 10 રૂપિયા નાખી દે. ઓહ, એટલે 9060 રૂપિયા મારા થઈ જશે. વાવ. તો ચલો વાંધો નહીં, જે જીતે એને મળશે. તો તમે તમારે 9060. હા કરીએ કંઈક. 10 રૂપિયા તો એટલીસ્ટ તમે લોકો નાખી શકો. કંજૂસિયા માણસો. બરાબર છે, એટલી તો કંજુસાઈ નહીં. 10 રૂપિયા તો હોય જ બધા પાસે. એ વાત અલગ છે કે પાવન આની પેલા એક ચેલેન્જ લીધો તો. કયો ચેલેન્જ ભાઈ? તો રિચાર્જ ચેલેન્જ. ઓકે હા, એ ચેલેન્જ તો બિચારો અધૂરો જ રહી ગયો. પણ એ ચેલેન્જમાં મારે વાંધો નહોતો આવ્યો. 1 મહિનાનું રિચાર્જ થઈ ગયું હતું. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન બ્રધર. તો જે દીધા તેને પાછા રિટર્ન. એ લોકોને રિટર્ન ત્યારે થશે જ્યારે હું પરફેક્ટ ફેમસ થઈશ ત્યારે. મેં કીધું જ છે અને મારી પાસે એ બધાના નામ પણ લખેલા છે, એટલે તમે એ ચિંતા ના કરો. એમાં તમે મને 1 રૂપિયા નહોતો નાખ્યો એટલે તમારું નામ નથી લખેલું. પણ બાકી જેણે જેણે નાખ્યા છે એ મને ખબર છે, એ બધાને પાછા ડબલ કરીને રિટર્ન આપી દઈશું. એટલે મોજ કરો. झूठ बोले कौवा काटे હઈ છે પાવન જैसे काले कौवे. ના તમે કયા એંગલથી કાળો લાગો છો? મોબાઈલ ખાલી ઊંચો કર થોડો. હા બસ. આ કાળા કૌવો છે ડરિયો. इस काले कौवे से डरियो इस वाले. मैं तो गोरा बगुला हूँ. बगुला, मैं तो बगुला हूँ. बगुला मीन्स बगुला. એ ગૂગલ કરી લેજો હવે. હાલો તો હવે મળીએ નિરાતે. અને જો તમે ટાઈમ જોવ હજી આટલી ઘડી જ થઈ છે, તો હજી કાઢવાનો ટાઈમ જાજો.
બન્યા રહેજો લાસ્ટ લગી. જોઈએ સાંજે કોણ જીતે ને કોણ હારે. એ જ તો વાત છે ઓહો, જે સબરીને સમજા. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરના 4 વાગી ગયા છે અને 4 વાગી ગયા છે ને પાર્થભાઈને કહું છું કે હાઉ ઇઝ ફીલ ખાધા વગર. ખાધા વગર મને અત્યારે હજી કઈ એનર્જીનો વાંધો ન થયો. લાઇટ એ નથી એટલે અત્યારે થોડી હવે તકલીફ એ પડી છે કે અત્યારે લાઇટ નથી. આમ અમે સવારના હમણાં એસી વાળા રૂમની અંદર જ પડ્યા બેઠા હતા. પણ હવે અહીંયાથી બહાર નીકળ્યા અહીંયા. હવે શું કરશું એવું તમને દેખાડું. હમણાં હું મારું ના એ તો હું કરવાનું છું. હું મારું સેટઅપ હમણાં કરી લઉં પછી પાવનભાઈને બોલાવું. ગરમીથી બચવા માટે શું કરીશ. સવારથી ભાઈ ભૂખો હે, હું પણ ભૂખો, પણ જોઈએ કેટલી ઘડી રહી શકીએ. 4 વાગી ગયા છે પાછળ જો ઘડી. આવો હે ને એકાદો તું હે ને રીલ બનાવીને મૂકી દે કે આ ભાઈ કેટલા ટાઈમ સુધી ભૂખા રહી શકે. તો મેં ઈ ગરમીનું સોલ્યુશન કાઢી લીધું છે અને અત્યારે મેં આ હિંચકો બનાવી લીધો છે કે જેના થકી મને જે ગરમી થઈ હતી એ બધી જ ગરમી ગાયબ થઈ ગઈ છે. એ તો આની પહેલાના વિડીયોમાં હતો ભાઈ, અને એ વિડીયોમાં જ તમે આમાં હિંચકા ખાતા ખાતા ત્યારે તમે મને કીધું હતું. સારી બાત બતાઈ નહીં જાતી. પોપટ થઈ ગયો ને. હા તો તમે લોકો પણ જો ગરમીથી પરેશાન હોય તો તમારા ઘરની અંદર પણ આવી 300 400 500 1000 રૂપિયાની સાડી હોય છે. સાડીને આવી રીતના લટકાવી દો, આવી રીતના લટકાવી દો અને પછી તમે લોકો પછી હિંચકા ખાઓ. બહુ મજા આવશે. ગજબ લેવલની મજા કરો તમે. હાથમાં પડી ગયો. અત્યારે મારી ઘરવાળી હોત મારી પાસે તો મારી આંખની અંદર પડ્યો હોત તો એ ક્યાંકથી ભાગી દોડી આવત અને કે હે મારો પતિ દેવ આપો હું તમને આની અંદર ફૂંક મારતો. એવું તમારો વેમ છે. આ બધી વાતોનો વેમ છે કે ધોઈડી આવે આ કરી દે ઓલું કરી દે. નહીં કરે. શું કરે? જતું રોય ન કરે. આપણે દોડીને જઈએ. બરાબર છે. તમે દોડીને જાઓ. એ તો આજે નો આવે, કાલે નો આવે. બાકી પાર્થભાઈ માંગીને મળે ઈ તો પ્રેમ નો જ કહેવાય. દુનિયાની ગમે એ વસ્તુ કહેવાય પણ માંગીને મળે ને મારા ભાઈ એને પ્રેમ તો નો જ કહેવાય. ઓહો, બરોબર છે. વાંધો નહીં, હાલો તો મળીએ નિરાતે. હા તારીથી પકડજે ની એને. બસ મામા આઉટ થતા જાય છે. અરે જાય જેની લઈ લે ઓલી લાઈ. જોઈ શકો છો કે અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને 5 વાગી ગયા અને પાર્થભાઈને જે ચેલેન્જ લીધી હતી એ પાર્થભાઈએ પૂરી કરી નાખી છે. એટલે કે હાર માની લીધી છે. ખાવા માટે એને જો આ ઈહોત હું ખાવા માટે આ અરે મને એમ કે કંઈક નવીન છે પણ પાવાને કીધું કે ખા તો ભાઈ આપણા ભાઈની વાત બધી મૂકી નથી એટલે તો મારા ભાઈએ એમની ચેલેન્જ પૂરી કરી નાખી અને એટલે કે ત્યાં હાર માની લીધી ભૂખના કારણે. તો આપણે સમજી શકો કે સવારે 11 વાગ્યાથી પાર્થભાઈએ ચેલેન્જ લીધી હતી અને અત્યારે 5 વાગ્યા છે તો કેટલી કલાક તમે 6 કલાક પાર્થભાઈ ભૂખા રહી શક્યા. વાંધો નહીં, હજી હું ભૂખો છું. હું હમણાં થોડી વાર પછી હું પણ હવે ખાઈ લઈશ કારણ કે ઉભા રહ્યો કારણ કે મારે આ બધું ખાવાનું છે. 2-3 મેગી ખાઈ લઈશું અને આ પાર્થભાઈ જો એકના બદલે 2 ખાવા માંડ્યા છે કે ખાઈ જ લેવું. અને બહુ વધારે મારે કેવું નથી પણ હવે હાલે. અત્યારે 6 કલાકનો ટાસ્ક લીધો છે. હવે આગળ જતાં તમે મને એમાં 600 લાઈક આવી જાય તો આપણે આગળ જતાં કંઈક 6 ની 12 કલાક ભૂખા રહેવાનું કંઈક કરશું. તો બન્યા રહેજો અને જોઈએ મેગી બને પછી કંઈક પ્લાન હોય તો એ ખાઈ લઈએ. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે હું અત્યારે ગાડી લઈને બહાર જઈ રહ્યો છું પેટ્રોલ પુરાવવા માટે. તો પછી જોઉં આગળ પેટ્રોલ મળે કે નથી મળતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે પેટ્રોલની રસાકસીમાં આપણે અત્યારે પેટ્રોલ પુરાવવા જઈ તો રહ્યા છીએ પણ ખબર નથી કે પેટ્રોલ મળશે કે નહીં મળે. તો ગામમાં કાંઈ કામ નહોતું તોય ફરજિયાત જવું પડે એમ હતું કારણ કે પેટ્રોલ નહોતું. કારણ કે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું અને અહીંયા પેટ્રોલ બંધ છે. જો અહીંયા જો પેટ્રોલ બંધ છે. અત્યારે બધી ઘર તાળા મારેલા છે. પેટ્રોલ પંપ આખું બંધ કરી દીધું છે કારણ કે એની પાસે પેટ્રોલ નથી. અને હવે આપણે જઈશું બીજી જગાએ
કે જ્યાં આપણે થોડી ઘણી આશા છે કે ત્યાં હશે, પણ હવે જોવાનું એ છે કે પેટ્રોલ અંદર હશે કે નહીં હોય. તો જોઈએ છીએ. જોકે બોટ તો ચાલુ છે, પછી ખબર ના હોય, એમાં નક્કી ના હોય ભાઈ. બોટ ખાલી ચાલુ રાખ્યો હોય ને પેટ્રોલ હજી આગળ રહી ગયું. હા, બસની પછી આપણે છે તો જરીક જોઈ લઈએ ત્યાં પણ, ત્યાં મળી જાય તો તમને. બાકી મારી તો એ જ સલાહ છે કે બધા ટાંકી ફૂલ રાખો પેટ્રોલની, એટલે કાંઈ ઉપાધિ ના આવે. ઓહો, અહીંયા લગી લાઈનિંગ છે. જો આ બધા ટ્રકો ભરાવા માટે જ ઊભા લાગેલા બધા. જોઈ લે આ ડીઝલ ભરાવા માટે જ ઊભા લાગે અત્યારે બધા. ના બાપ ના, હું પેટ્રોલ માટે આટલી બધી લાઈન છે, અને થોડી ઘણી વારો આવી જશે, વાંધો નહીં આવે. જો આટલા લોકો પછી વારો છે આપણો, આટલા લોકો પછી વારો છે, પણ આવી જાય, વાંધો નહીં આવે. ચાલો તો પુરાઈ લઈએ થોડું ઘણું. ચાલુ તો હે, બીજું તો કંઈ નહીં. થઈ ગયું. હા મિત્રો, કોઈને પેટ્રોલ નહોતું મળતું, પણ અમે અમારી ગાડીમાં પેટ્રોલ નખાવીને આવ્યા છીએ, અને એ પણ પૂરું નહીં, આખા ગામમાં ક્યાંય પેટ્રોલ નથી, અને આ ભાઈ કેટલાનું પેટ્રોલ નખાવ્યું તમે ખાલી એ જસ્ટ ઇમેજિન કરો. ઇમેજિન પાર્થભાઈ, ઇમેજિન નહીં, તો વાંધો નહીં. હવે એમાં એવું છે, આખા ગામ કેમ બકવાસ કેમ આખા ગામની અંદર પેટ્રોલ નથી. હા. એક જગ્યાએ પેટ્રોલ હતું. એ કીધું તમે જેટલા નાખો ને એટલા નાખો. મોજ કરો તમે. આપણે કેટલા નખાય ખબર? 120 રૂપિયાનું. 120 રૂપિયાનું પેટ્રોલ નખાવી. ખાલી ગાડી આવે, ગાડી જાય ઘરેથી ગામમાં ને ગામમાંથી ઘરે 5 દી હાલે એટલું નખાવાનું, પછી પતી જાય તો હાલીને જાય. આપણે કાંઈ લાગે નહીં. આમે થોડાક દિવસમાં નવા જૂની થવાની છે. મોજ કરો ને તમે, તમારે હાલીને જવું પડે તો એ રાણો જઈ આવશે. મોજ કરો તમે તમારે. જોઈએ તો અમે. હા, તો વાંધો નહીં. ચલો હવે આજના વિડીયોમાં આટલું જ, કારણ કે હવે આ લાંબો વિડીયો મારે બહુ કરવો નથી. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં લગી બાય બાય.